સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક જૂના ઝઘડાની અદાવતને લઈને થયેલી બોલાચાલી અને ગાળાગાળીના મામલામાં પોલીસે કાર્યવાહી કરી છે. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા આરોપીની અટકાયત કરાઈ છે. સુરતની ભેસ્તાન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ 12 ઓક્ટોબરના રોજ સાંજના આશરે 8 વાગ્યાની આસપાસ ઊન ભેસ્તાન વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. ફરિયાદી રિયાઝ લતીફ અહેમદ અંસારીએ કહ્યું હતું કે ભેસ્તાનનો રહેવાસી છે અને તે બરકત શાહની હોટલ પાસે ઊભો હતો. તે જ સમયે આરોપી ઝિબ્રામ ઉર્શિદ આલમ ખાન ત્યાં આવ્યો હતો અને રિયાઝ અંસારી સાથે ઝિબ્રામે જૂના ઝઘડાની અદાવત રાખી બોલાચાલી શરૂ કરી ગંદી ગાળાગાળી આપી હતી, જેથી રિયાઝે તેને ગાળાગાળી કરવાની ના પાડતા તે ઉશ્કેરાયો હતો અને મારામારી કરી હતી. બનાવને લઈને આ મામલે પોલીસ ફરિયાદ કરાતા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી અને આરોપી ઝિબ્રામની અટકાયત કરી તેને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.